સીઈટીની એક્ઝામ આપેલી છે અને આમાં તમે સારા મેરિટથી પાસ થાવ જો તમે 1 થી 5 સુધીમાં ગુજરાતના તાલુકા વાઇઝ આ મોડલ સ્કૂલની સ્થાપના કરેલી હશે। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાટ। તો વિદ્યાર્થી મિત્રો, સીઈટી અને જ્ઞાન સાધનાનું રિઝલ્ટ હવે ટૂંક સમયમાં જ આવે એમ છે। તો આ પહેલાં આપણે જાણી લઈએ કે તમે જો સીઈટી કે જ્ઞાન સાધનામાં પાસ થાવ છો, હવે જો જ્ઞાન સાધનામાં તો તમને નોર્મલી જે એની સ્કોલરશિપ તમને મળવાની છે, તમે કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરો છો સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં, હવે અહીંયા જ્ઞાન સાધનામાં તો તમને સ્કોલરશિપ મળવાની છે। આપણે એના વિશે પણ આજે ડિટેલમાં વાત કરશું। પણ જો તમે સીઈટીની એક્ઝામ પાસ કરો છો તો આગળ તમારે એડમિશન પ્રોસેસમાં કઈ કઈ કાળજી રાખવી। હવે તમને સીઈટીમાં એક જ એક્ઝામમાં તમને 5 અલગ અલગ યોજનાની સ્કૂલ, એટલે કે 4 સ્કૂલ અને એક યોજના, આ રીતે 5 અલગ અલગ તમને આમાં યોજના મળે છે। તો પાસ થયા પછી મેરિટના આધારે તમારે જે ચોઇસ ફિલિંગ કરવાની હોય છે, તો આજે આપણે આ લેક્ચરમાં આ સીઈટી પાસ થયા પછી એડમિશન પ્રોસેસમાં ચોઇસ ફિલિંગ વિશે જ આજે આપણે જોવાના છીએ। તો આ વિડીયોને તમારે છેલ્લે સુધી જોવો અને સીઈટીની એક્ઝામ તથા જ્ઞાન સાધનાની એક્ઝામ આપનાર તમામ તમારા મિત્રો સુધી પણ શેર કરજો। આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। હવે શરૂ કરીએ તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો તમને એ બધો ખ્યાલ હશે કે સીઈટીમાં તમને એક એક્ઝામમાં ટોટલ 4 સ્કૂલ મળે છે। એટલે કે પહેલી સ્કૂલ છે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, પછી છે ટ્રાઇબલ સ્કૂલ એટલે કે જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, પછી ત્રીજા નંબરે છે રક્ષા શક્તિ સ્કૂલ। વિદ્યાર્થી મિત્રો, રક્ષા શક્તિ સ્કૂલ વિશે આપણે આની પછી એક ડિટેલમાં વિડીયો લઈને આવશું, જેમાં તમને રક્ષા શક્તિ સ્કૂલ વિશે ડિટેલમાં માહિતી મળશે। એટલે કે રક્ષા શક્તિ મેં એકદમ ડિટેલમાં એનાલિસિસ કરી અને આ સ્ક્રિપ્ટ બનાવેલી છે, જે તમને આના પછીનો વિડીયો એ મળશે। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનારા બધા જ વિડીયો તમને સમયસર અને એ પણ તરત એની નોટિફિકેશન મળતી રહે। તો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ તો રક્ષા શક્તિ પછી આપેલું છે મોડલ સ્કૂલ, અને ત્યાર પછી છેલ્લે જો આ 4 સ્કૂલમાંથી કોઈ પણ સ્કૂલમાં તમારે એડમિશન નથી જોતું તો તમે અહીંયા મેરિટની સ્કોલરશિપ એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત તમે કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરી અને આ સ્કોલરશિપ મેળવી શકો છો। વાત કરીએ હવે પહેલી યોજના એટલે કે પહેલી સ્કૂલ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ। હવે વિદ્યાર્થી મિત્રો, આ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે એ તમામ જિલ્લામાં આવેલી છે। એટલે કે તમામ જિલ્લામાં આ સ્કૂલ આવેલી છે, જેમાં તમે પાસ થાવ છો તો નવોદયની જેમ જ તમને આ સ્કૂલમાં ફ્રી એજ્યુકેશન સાથે સાથે ફ્રી હોસ્ટેલ સુવિધા, એટલે કે વિદ્યાર્થી મિત્રો, જેમ નવોદયમાં પાસ થઈ અને આગળ આપને બધી ફેસિલિટી મળતી હોય છે, એ જ રીતે આ ગુજરાત ગવર્મેન્ટની યોજના છે। એટલે કે નવોદય અને બાલાછડી તમને બધાને ખ્યાલ છે કેન્દ્ર સરકારની સ્કૂલ છે, જ્યારે સીઈટી એ ગુજરાત સરકારની યોજના છે અને આ ગુજરાત સરકારની યોજનાની સિમિલર યોજના, એટલે કે એનું મિની વર્ઝન આપણે કહી શકીએ, એટલે કે આ રેસિડેન્શિયલ જ્ઞાન શક્તિ સ્કૂલ। તો વિદ્યાર્થી મિત્રો, જેમ નવોદયમાં તમને આગળ બધી ફેસિલિટી મળે છે, તેવી જ રીતે અહીંયા તમને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં આગળ તમને 6 થી 12 સુધી એજ્યુકેશન ફ્રી રહેશે, હોસ્ટેલ સુવિધા ફ્રી રહેશે, અને વિદ્યાર્થી મિત્રો તમામ જિલ્લામાં આ સ્કૂલ આવેલી હોય છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ બધા જિલ્લામાં એક આવેલી છે, જેમાં તમને નવોદયની જેમ જ ફેસિલિટી મળવાની છે। તેમાં વધારેમાં વધારે તમારી સંખ્યા આપેલી છે 500ની। એટલે કે વિદ્યાર્થી મિત્રો, નવોદયની જેમ જ છે, પણ નવોદયમાં શું હોય કે 80 જગ્યા જ એક વધુમાં વધુ જગ્યા હોય છે। એટલે કે કોઈ પણ જિલ્લામાં નવોદય આવેલી હોય છે તો વધુમાં વધુ 80 બેઠકો ત્યાં મળવાપાત્ર હોય છે, જ્યારે અહીંયા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં 500 જગ્યાની અહીંયા લિમિટ આપેલી છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલની જે મહત્તમ બેઠકો હોય છે, એટલે કે અહીંયા 500 જગ્યાઓ આપેલી હોય છે। જેમ નવોદયમાં 80 જગ્યાઓ ખાલી જિલ્લા પૂરતી આપેલી હોય છે, એવી જ રીતે ગુજરાત સરકારની આ યોજના, જેમાં તમને 500 બેઠકો મળવાપાત્ર રહેશે। હવે ત્યાર પછી વાત કરીએ તો જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, એટલે કે આપણા ગુજરાતમાં જે આદિજાતિ વિસ્તારના જિલ્લાઓ આવેલા છે, આ બધા જિલ્લાઓમાં ટ્રાઇબલ માટે અહીંયા આ સ્કૂલની સ્થાપના કરવાનો સરકારનો હેતુ હોય છે, જેથી કરી જે આદિજાતિ વિદ્યાર્થીઓ હોય છે તેમને અહીંયા આગળ આવવાની તક મળે અને ધોરણ 6 થી 12 સુધી અહીંયા સંપૂર્ણ ફ્રી હોસ્ટેલ સુવિધા સાથે એજ્યુકેશન નવોદયની જેમ જ હોય છે, પણ અહીંયા આ ટ્રાઇબલ
ટ્રાઇબલ એટલે કે વિદ્યાર્થી મિત્રો જે આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ છે તેને આ જગ્યા મળવાપાત્ર છે। જે ગુજરાતમાં જે આદિજાતિ વિસ્તારમાં આવેલા જિલ્લાઓ વધારે હશે આ જિલ્લાઓમાં આ સ્કૂલની સ્થાપના સરકારનો હેતુ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ એટલે કે બધા જિલ્લામાં એક હશે। જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ એટલે કે આદિજાતિ વિદ્યાર્થીઓ માટે અહીંયા આગળ લાવવાની તક છે આ ગુજરાતની, જેથી આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ ધોરણ 6 થી 12 સુધી સંપૂર્ણ ફ્રીમાં એજ્યુકેશનની સાથે સાથે હોસ્ટેલ સુવિધા મળવાપાત્ર રહેશે। જે વિદ્યાર્થીઓ પ્રતિભાશાળી છે એટલે કે જે વિદ્યાર્થીઓ હોશિયાર છે તેમને 12મા સુધી સરકાર તેમનો તમામ ખર્ચ ઉઠાવશે અને આ વિદ્યાર્થીઓને આગળ આવવાની એક તક સરકાર દ્વારા અહીં પૂરી પાડવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અને જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ એટલે કે વિદ્યાર્થી મિત્રો આ બે સ્કૂલની આપણે વિશેષતા જોઈ। હવે એ જ રીતે આપણે વાત કરી તો વિદ્યાર્થી મિત્રો રક્ષા શક્તિ સ્કૂલ એટલે કે અહીંયા આ રક્ષા શક્તિ સ્કૂલ એટલે હું એમ તમને કહી શકું કે જેમ આપણે નવોદયની જેમ જ આપણે જે સૈનિક સ્કૂલની એક્ઝામ આપી છે આ સૈનિક સ્કૂલની એક્ઝામ એટલે કે આપણી ગુજરાત સરકારની યોજના જે રક્ષા શક્તિ સ્કૂલ। તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને કદાચ ખ્યાલ હશે આપણે બાલાછડીની એક્ઝામ નવોદયની પછી આપી છે અથવા તો પહેલાં આપી છે। તો આ નવોદયની જેવી જ જે બાલાછડી સૈનિક સ્કૂલની એક્ઝામ આવે છે આ બધી એક્ઝામમાં તમને ખબર હશે કે આ નવોદય ને સૈનિક સ્કૂલની જે કેન્દ્ર સરકારની યોજના છે એ જ રીતે રક્ષા શક્તિ સૈનિક સ્કૂલની જેમ સિમિલર સ્કૂલ છે એટલે કે એની જેવી જ સ્કૂલ છે। ફરક ખાલી અહીંયા આટલો છે કે સૈનિક સ્કૂલ કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળની આ કાર્યરત સ્કૂલ હોય છે, જ્યારે રક્ષા શક્તિ સ્કૂલ ગુજરાત સરકારની આ યોજના છે। એટલે કે અહીંયા તમને કોમન એન્ટ્રન્સ એક્ઝામમાં જે પણ મળવાપાત્ર સ્કૂલ છે એ બધી ગુજરાત સરકારની યોજનાઓ છે, જ્યારે નવોદય સૈનિક સ્કૂલ કેન્દ્ર સરકારની યોજના છે। તો વિદ્યાર્થી મિત્રો રક્ષા શક્તિ સ્કૂલ વિશે આપણે ડિટેલમાં વિડીયો લાવવાના છીએ જેમાં તમને એક એક માહિતી મળવાની છે। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો માટે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો વિદ્યાર્થી મિત્રો આ જે રક્ષા શક્તિ સ્કૂલ હશે એમાં તમને જે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ છે એને 25% અને જે બીજા વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલના અને ગ્રાન્ટેડ સ્કૂલના વિદ્યાર્થીઓ છે તો એને 75% આ રીતે અલગ અલગ અહીંયા અનામત આપવામાં આવે છે। ત્યાર પછી વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મોડેલ સ્કૂલ આપેલી છે। મોડેલ સ્કૂલમાં પણ વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ હશે કે અહીંયા જે ગુજરાતના તાલુકા છે તો આ તાલુકા વાઇઝ અહીંયા બધી મોડેલ સ્કૂલની સ્થાપના કરવાનો સરકારનો હેતુ હોય છે। એટલે કે મોડેલ સ્કૂલ તો બધા તાલુકા વાઇઝ અહીંયા મોડેલ સ્કૂલ હશે। પછી એની આગળ આપણે વાત કરીએ કે રક્ષા શક્તિ સ્કૂલ તો વિદ્યાર્થી મિત્રો સૈનિક સ્કૂલનું એક મિની વર્ઝન છે એટલે કે સૈનિક સ્કૂલની જેવી જ સ્કૂલ છે। રક્ષા શક્તિમાં વિદ્યાર્થીઓને આગળ સંરક્ષણમાં જવાની તક મળશે। પછી માનો કે પોલીસની તૈયારી કરતા હોય તો પોલીસ સેવામાં વિદ્યાર્થીઓ આગળ આવે તો તેની માટે તક મળશે। એટલે કે તમે કોઈ પણ સિવિલ સર્વિસની તૈયારી કરવા માગો છો, તમે ડિફેન્સમાં આર્મી નેવી અને એરફોર્સમાં જવા માગો છો તો વિદ્યાર્થી મિત્રો આગળ કોઈ પણ એક્ઝામ હોય, એનડીએની એક્ઝામ હોય, સિવિલ સર્વિસ યુપીએસસી જેવી એક્ઝામ હોય તો તમને અહીંયાથી જ આ સંરક્ષણની જે સ્કૂલ છે એટલે કે અહીંયા જે રક્ષા શક્તિ સ્કૂલ છે અહીંયા તમને સેમ ટુ સેમ બાલાછડી સૈનિક સ્કૂલની જેવું જ આ સ્કૂલનું માળખું હશે। આ સ્કૂલમાં પણ અભ્યાસક્રમ પણ સૈનિક સ્કૂલની અભ્યાસક્રમ હશે, તેનો જ સિમિલર અભ્યાસક્રમ હશે, પણ ફરક એટલો હશે કે આ અભ્યાસક્રમ ઉચ્ચતર માધ્યમિક એટલે કે જે ગુજરાત સરકારનું જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે બોર્ડ છે તેના દ્વારા આ સિલેબસ તૈયાર કરવામાં આવશે। પણ આ સિલેબસની જે રૂપરેખા હશે એટલે કે આ સિલેબસનું આખું માળખું જે રિયલમાં આપણે ઓલ ઓવર ભારતમાં જે સૈનિક સ્કૂલ આવેલી છે એ જ સૈનિક સ્કૂલના માળખાની જેવું જ અહીંયા રક્ષા શક્તિનું માળખું હશે। વિદ્યાર્થી મિત્રો રક્ષા શક્તિ સ્કૂલ વિશે આપણે અલગથી આની પછીનો એક વિડીયો જોશું। હવે વાત કરીએ મોડેલ સ્કૂલ તો ગુજરાતના તાલુકામાં આ તાલુકા વાઇઝ બધી મોડેલ સ્કૂલની સ્થાપના કરવામાં આવેલી હશે। વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી વાત કરીએ તો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આ મેરિટ સ્કોલરશિપ છે એટલે કે માનો કે તમે કોઈ ગામમાં રહો છો કે કોઈ તાલુકામાં રહો છો, હવે તમારે આ 4માંથી કોઈ પણ સ્કૂલમાં જવું નથી એટલે કે તમે કદાચ ગુજરાતના 1 થી 100માં નંબર સુધીમાં રેન્ક લાવેલો છે એટલે કે તમને આ બધી સ્કૂલ મળવાપાત્ર છે, પણ તમારે આ એક પણ સ્કૂલમાં જવું નથી। તમારે માનો કે તમારી આજુબાજુની કોઈ ગવર્મેન્ટ સ્કૂલ છે, પ્રાઇવેટ સ્કૂલ છે, ગ્રાન્ટેડ સ્કૂલ છે એમાં અભ્યાસ કરવો છે। તો વિદ્યાર્થી મિત્રો
જો તમે જ્ઞાન સેતુની એક્ઝામ આપેલી છે, એટલે કે આ CETની એક્ઝામ આપેલી છે અને આમાં તમે સારા મેરિટથી પાસ થાવ છો, તો તમને અહીંયા જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ અંતર્ગત તમે કોઈ પણ સ્કૂલમાં ભણી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે માનો કે આ 4માંથી કોઈ પણ સ્કૂલમાં જવા માંગતા નથી અને તમારી મનપસંદની કોઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો, તો સરકાર દ્વારા તમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. હવે માની લ્યો અહીંયા કે તમે આ CETની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એક્ઝામ પાસ કરી અને હવે તમારે આ 4માંથી એક પણ સ્કૂલમાં જવું નથી, તો તમને અહીંયા જે મેરિટ સ્કોલરશિપ મળવાપાત્ર છે તે ધોરણ 6માં તમને 20,000, પછી ધોરણ 7માં પણ 20,000, ધોરણ 8માં પણ 20,000, એટલે કે વિદ્યાર્થી મિત્રો ધોરણ 6, 7 અને 8 સુધી 20,000 મળવાપાત્ર છે. એ જ રીતે ધોરણ 9માં 22,000, ધોરણ 10માં પણ 22,000. તો વિદ્યાર્થી મિત્રો આગળ તમને ધોરણ 11માં એ જ સ્કોલરશિપ 25,000ની મળશે અને ધોરણ 12માં પણ 25,000ની મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને 6 થી 12 ધોરણ સુધીમાં જો તમે અહીંયા કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરો છો, તો આ 4 સ્કૂલમાં તમને મળવાપાત્ર ફ્રી એજ્યુકેશન રહેશે, સાથે હોસ્ટેલ સુવિધા રહેશે. પણ જો આમાંથી કોઈ પણ સ્કૂલમાં તમે અભ્યાસ કરવા માગતા નથી, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 5મા નંબરમાં તમને મેરિટ મળશે, એટલે કે મેરિટ સ્કોલરશિપમાં તમને સ્કોલરશિપ મળશે. સ્કોલરશિપ પણ 6માં 20,000, 7માં 20,000, 8માં 20,000, એ રીતે 9 અને 10માં 22,000 અને 11 અને 12માં 25,000. એટલે કે મળવાપાત્ર કુલ સ્કોલરશિપની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમને 20, 20 અને 20, એટલે કે ધોરણ 6 થી 8માં તમને 60,000 મળશે. એ જ રીતે ધોરણ 9 અને 10માં તમને 44,000 મળશે અને ત્યાર પછી ધોરણ 11 અને 12માં તમને 50,000 મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરી તો 60 અને 50 110 અને 44 154, એટલે કે અહીંયા તમને 1,54,000 મળવાપાત્ર શિષ્યવૃત્તિ ધોરણ 6 થી લઈ અને ધોરણ 12 સુધીમાં જો તમે કન્ટિન્યુ જ્ઞાન સેતુ હેઠળ સ્કોલરશિપ મેળવો છો, તો ધોરણ 12માં સુધીમાં તમને ટોટલ 1,54,000ની શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા તમે કોઈ પણ 4 સ્કૂલમાં અભ્યાસ કરવા માગો છો, તો તમને ફ્રી એજ્યુકેશન મળશે, તો તમને સ્કોલરશિપ નહીં મળે. અને ખાસ અહીંયા તમે જો સ્કોલરશિપ લ્યો છો તો તમને આ લાભ નહીં મળે. એટલે કે જો આ 1 થી 4ના લાભ મેળવાપાત્ર છે, તો તમને આ લાભ નથી મળતો, અને શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે તો તમને પછી અહીંયા કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરવાનો ચાન્સ રહેતો નથી. અને ઉપરાંત જ જો વાત કરીએ તો અહીંયા જે પણ વિદ્યાર્થીઓ 1 થી 5માં સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કરેલો હશે, તેને જ આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. તો ખાસ ધ્યાન રાખજો, જે પણ વિદ્યાર્થીઓ 1 થી 5 સુધીમાં સળંગ અભ્યાસ સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કરેલો છે, તો જ તેને અહીંયા આ જ્ઞાન સેતુ હેઠળ આ બધી જ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. એટલે કે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને અહીં જ્ઞાન સેતુની સ્કોલરશિપ મળવાપાત્ર છે નહીં. એની માટે ધોરણ 1 થી 5 સુધીમાં સળંગ અભ્યાસક્રમ સરકારી શાળા અથવા તો ગ્રાન્ટેડ સ્કૂલમાં હોવો જોઈએ. ત્યાર પછી વાત કરીએ તો અહીંયા પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને મળવાપાત્ર 2 સ્કૂલ છે, એટલે કે એક છે રક્ષા શક્તિ સ્કૂલ અને બીજી છે મોડેલ સ્કૂલ. એટલે વિદ્યાર્થી મિત્રો, જો તમે કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરો છો અથવા તો 1 થી 3 તમે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરેલો છે, 4થું અને 5મું ધોરણ સરકારી સ્કૂલમાં અભ્યાસ કરેલો છે, તો પણ તમને અહીંયા આ 2 જ સ્કૂલ મળવાપાત્ર છે. એટલે કે ટૂંકમાં જો તમે 1 થી લઈ અને 5 સુધીમાં સળંગ અભ્યાસક્રમ તમે સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં કરેલો છે, તો જ તમને અહીંયા આ બધો લાભ મળવાપાત્ર રહેશે. પણ જો તમે 1 થી 5 સુધીમાં કોઈ પણ વચ્ચેનું 1 વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષ કોઈ પણ વર્ષ તમે જો પ્રાઇવેટ સ્કૂલમાં કરેલું છે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમને ખાલી 2 જ સ્કૂલ મળવાપાત્ર છે. અને આ રીતે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને 25% અનામત છે. રક્ષા શક્તિમાં એ જ રીતે મોડેલ સ્કૂલ, તો મોડેલ સ્કૂલ પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે. ગુજરાતના તાલુકા વાઇઝ આ મોડેલ સ્કૂલની સ્થાપના કરેલી હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજના લેક્ચરમાં જો હજી પણ તમને કોઈ ડાઉટ હોય તો મને પર્સનલી પણ તમે પૂછી શકો છો. પર્સનલી વોટ્સએપમાં મેસેજ દ્વારા પણ તમે મને તમારો કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો. ત્યાર પછીની વાત કરી તો જ્ઞાન સાધના, એટલે કે જ્ઞાન સાધના યોજના છે એ ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે અહીંયા મળવાપાત્ર છે. જો જ્ઞાન સાધનામાં એવું છે કે જ્ઞાન સાધનામાં તમને ખાલી સ્કોલરશિપ જ મળવાપાત્ર છે. એટલે કે અહીંયા તમે પાસ થાવ છો તો અહીંયા તમને આ 4 સ્કૂલમાં એડમિશન મળતું નથી.
જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખાલી સ્કોલરશિપ મળવાપાત્ર છે, એટલે કે તમે હાલમાં જે પણ સ્કૂલમાં અભ્યાસ કરો છો તે જ સ્કૂલમાં આગળ અભ્યાસ કરવાનો છે. ખાલી તમને જો આમાં પાસ થાવ છો તો તમને આગળ જ્ઞાન સાધના અંતર્ગત તમને સ્કોલરશિપ મળે છે. તો એમાં જો સૌ પ્રથમ જોઈએ તો 25,000 સુધી વિદ્યાર્થીઓને અહીંયા આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. એટલે કે જ્ઞાન સાધના સ્કોલરશિપ અંતર્ગત ગુજરાતના 25,000 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો આ 25,000 જે વિદ્યાર્થીઓને મળવાપાત્ર સ્કોલરશિપ છે, ધોરણ 9માં 20,000, એ જ રીતે ધોરણ 10માં પણ 20,000. ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ધોરણ 11માં જ્યારે આવશે ત્યારે તેને આ સ્કોલરશિપ 25,000ની થઈ જશે. એ જ રીતે ધોરણ 12માં પણ 25,000ની સ્કોલરશિપ મળવાપાત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કુલ જો સ્કોલરશિપની વાત કરી તો ધોરણ 9 અને 10માં 40,000 અને એ જ રીતે ધોરણ 11 અને 12માં 50,000. ટોટલ તમને ધોરણ 12 સુધીમાં આ સ્કોલરશિપ મળવાપાત્ર 90,000ની રહેશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 8 ઉપર આવતી જ્ઞાન સાધનાની એક્ઝામ પાસ કરો છો અને ધોરણ 9થી ધોરણ 12 સુધીમાં આ યોજનાનો લાભ લ્યો છો તો તમને ધોરણ 12 સુધીમાં 90,000 રૂપિયા મળવાપાત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો કે ધોરણ 8 ઉપર જે જ્ઞાન સાધના યોજના છે એમાં તમને આ સ્કૂલ મળવાપાત્ર નથી. એટલે કે CETની એક્ઝામ પાસ કરશે તેને જ આ સ્કૂલ અને જ્ઞાન સેતુ જે સ્કોલરશિપ છે તે મળવાપાત્ર છે. અલગથી વાત કરીએ તો જ્ઞાન સાધના અંતર્ગત તમને ધોરણ 8 ઉપર ખાલી સ્કોલરશિપ મળવાપાત્ર છે. અહીંયા તમને સ્કૂલમાં હોસ્ટેલ સુવિધા અને એ રીતે સ્કૂલ રેસિડેન્શિયલ અહીંયા મળવાપાત્ર નથી. તો જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં જ્ઞાન સાધનાની એક્ઝામ આપીને આવ્યા છે જો તેમના માટે આપણે હજી આગળના વિડીયોમાં લાવશું કે જે વિદ્યાર્થીઓ 2023માં જ્ઞાન સાધના પાસ કરે છે તે વિદ્યાર્થીઓમાંથી સૌથી વધુ કેટલા માર્ક્સ હતા અને સૌથી ઓછા કેટલા માર્ક્સ હતા, જેથી વિદ્યાર્થી મિત્રો તમને આ 2024ની એક્ઝામમાં વધુ ખ્યાલ આવશે કે જ્ઞાન સાધનાની યોજનામાં પાસ થવા માટે મારે કેટલા માર્ક્સ લાવવા પડશે. હવે ઓલરેડી તમે એક્ઝામ તો આપેલી છે પણ 2023 ઉપરથી આપણે અનુમાન લગાડી શકીએ કે આ જ્ઞાન સાધના યોજનામાં મારે પાસ થવા માટે કેટલા માર્ક્સ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો આની પછીનો આપણે એક વિડીયો જે જ્ઞાન સાધનાની મેરિટ સ્કોલરશિપનો આપણે લાવશું તેમાં તમને આ ટોટલી વિડીયોમાં જાણકારી મળવાપાત્ર રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી આ ચેનલમાં આવતા તમામ વિડીયોની અપડેટ તમને નોટિફિકેશનમાં તરત જ મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, આ વિડીયોને લાઇક કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના ધોરણ 8 25,000 વિદ્યાર્થીઓને અહીંયા મળવાપાત્ર સ્કોલરશિપ ટોટલ 12મા સુધીમાં તમને 90,000ની સ્કોલરશિપ મળે છે. એ જ રીતે જે વિદ્યાર્થીઓ CET આપીને આવ્યા છે તેમને અહીંયા 4 સ્કૂલમાં એડમિશન મળે છે. ઉપરાંત જો એડમિશન નથી જોતું તો એને 5મા નંબરમાં આવેલી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત અહીંયા તમે કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરો અને તમે ધોરણ 6 થી ધોરણ 12 સુધીમાં શિષ્યવૃત્તિ મેળવો, જેમાં ધોરણ 6 થી 8 સુધી બધા વર્ષમાં તમને અહીંયા 60 થઈ અને ધોરણ 6 થી 8માં 60,000, 9-10માં તમને 22,000 લેખે 44,000 અને એ જ રીતે 11 અને 12માં તમને 25 અને 25,000 થઈ અને 50,000 ટોટલ તમને ધોરણ 6 થી લઈ અને ધોરણ 12 સુધીમાં અહીંયા મળવાપાત્ર શિષ્યવૃત્તિ છે 1,54,000. તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકારની આ એક સારામાં સારી યોજના છે. હવે પછીની તમને બધી જ અપડેટ આપણે આ ચેનલમાં CET જ્ઞાન સાધના NMMS PSC જે પણ એક્ઝામ છે બધી એક્ઝામની નોટિફિકેશન તમને આ ચેનલમાં મળતી રહેશે. તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને રાખો અને આ વિડીયોને લાઇક કરી દો. તો હવે પછી આપણે જ્ઞાન સાધના 2023ના સૌથી વધુ માર્ક્સ અને સૌથી ઓછા માર્ક્સ જોવાના છે પછીના વિડીયોમાં. ત્યાર પછી જોવાના છે કે વિદ્યાર્થી મિત્રો તમને રક્ષા શક્તિ જે સ્કૂલ આપેલી છે આ રક્ષા શક્તિ વિશે મેં અલગથી આખી રક્ષા શક્તિ સ્કૂલને એનાલિસિસ કરી અને અલગથી એક સ્ક્રિપ્ટ બનાવેલી છે જેમાંથી તમને રક્ષા શક્તિની ટોટલી માહિતી મળવાપાત્ર રહેશે. જો વિદ્યાર્થી મિત્રો આવાના પછીના વિડીયોમાં આપણે જે રક્ષા શક્તિનો સ્પેશિયલ એક અલગથી વિડીયો લઈને આવશું તેમાં તમને રક્ષા શક્તિ સ્કૂલ વિશે તમામ માહિતી આપવાની છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આના પછીના જ વિડીયોમાં આવશે. તો અત્યારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક કરી દો. તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં આપણે તમામ CET જ્ઞાન સાધના NMMS PSC આ બધી જ એક્ઝામના રિલેટેડ વિડીયો લઈને આવી છે. તો તમારા બધા જ મિત્રો સુધી શેર કરજો. હવે પછીના નવા વિડીયો સાથે ભેગા થઈ ત્યાં સુધી જય હિન્દ જય ભારત.